છે યુનિફોર્મ સિવિલ કોડ? આવો આપને વિગતવાર સમજાવીએ કે આખરે શું હોય છે, આની કયા આના અલગ અલગ પાસાઓ હોય છે। તો દેશમાં ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા એમ બે પ્રકારના કાયદા લાગુ છે અને આને લઈને દરેક ધર્મ અને સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા એક સમાન રીતે લાગુ થશે। તો યુનિફોર્મ સિવિલ કોડની અંતર્ગત આ સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસનો પણ સમાવેશ થાય છે। હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તમામ લોકો માટે સમાન કાયદો રહેવાનો છે। ભારતના વિભિન્ન ધર્મોમાં લગ્ન અને રીતિ રિવાજો અલગ અલગ રીતે થતા હોય છે। પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે કોઈ પણ ધર્મ કે જાતિના વ્યક્તિ હોય, અને હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ ચાલે છે કેસ। अलग अलग धर्मना लोको माटे अलग अलग एक्ट मुजब केस चालता होय छे। मुस्लिमों मुस्लिम लॉ मुजब थाय छे कार्यवाही। तो तमाम कार्यवाही अलग अलग धर्मना कायदाओ प्रमाणे थती होय छे। ख्रिस्ती अने शीख धर्मनी जो बात करिए तो तेमां पण अलग अलग लॉ होय छे, जेना प्रमाणे कार्यवाही थती होय छे। तो आ प्रमाणे तमाम अलग अलग होय छे। अने यूसीसी थी कया फेरफारोनी शक्यता छे? तो एक थी वधु लग्न पर प्रतिबंध लागू थशे। यूसीसी ना आ तमाम पासाओ जे छे ते खूब ज महत्वपूर्ण छे। छोकरीओ माटे लग्ननी उमर 18 અને છોકરાઓ માટે 21 વર્ષ યુસીસીના અંતર્ગત નક્કી કરવામાં આવશે। લિવ ઇન રિલેશનશિપમાં રહેનારા માટે પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેવાનું છે। આ તમામ ફેરફારો યુસીસી અંતર્ગત કરવામાં આવશે। તમામ ધર્મના લોકો માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું તો શું થશે? લગ્નની નોંધણી નહીં થઈ હોય તો નહીં મળે કોઈ પણ સરકારી સુવિધા। એટલા માટે લગ્નની નોંધણી કરાવી રજિસ્ટ્રેશન કરાવવું બિલકુલ જરૂરી રહેશે। મુસ્લિમ સમાજની પ્રચલિત હલાલા પ્રથા પર લાગી શકે છે રોક, અને છૂટાછેડા માટે તમામ ધર્મોમાં એક જેવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે। આ તમામ પાસાઓ છે યુસીસીના, અને પતિ પત્ની બંનેને છૂટાછેડા માટે સમાન નિયમ લાગુ કરવામાં આવશે। આ તમામ ફેરફારો થવાના છે યુસીસી અંતર્ગત, અને જે અંતર્ગત તમામ આગળની કાર્યવાહી કરવામાં આવશે।